આમ તો મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના દરેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા છે, પરંતુ આજે વાત કરીએ એક એવા પરિવારની કે જેમણે 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવનની જવાબદારી સંભાળવાનો નિર્ણય લીધો છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો આ પરિવાર ભંભાણી પરિવાર કે જે સેવા પરમો ધર્મની ઉક્તિને જીવે છે, તેઓ એવું માને છે કે સેવા કરવી જ આપણો પરમ ધર્મ છે અને આ જ ઉક્તિને સાર્થક કરી બતાવ્યું છે। તેમણે ફરી એકવાર ભંભાણી પરિવાર જે વારસિયામાં રહે છે તેઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી લેવાનો। આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ના 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ભંભાણી પરિવારે સંભાળવાનો નિર્ણય કર્યો હોય। બાળકો માટે આ આનંદોત્સવ હતો। બાબાઓને કહ્યું હવે તમારે 4 છોકરાઓ નથી પણ 14 છોકરાઓ છે, તમે આ રીતે એમની સેવા કરજો। અમે ના આવીએ તો પણ એમનું અને બર્થડેના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો। અમે નથી આપતા, અમારામાં તાકાત નથી, પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ સેવા। આસ્થા ફાઉન્ડેશન ઉપર અમે ગયા હતા અને એમની સાથે ત્યાં આગળના બાળકોને જોઈને અમારું મન અંતરથી જ એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે। આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી અમને મળ્યા પછી। તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ। જે આપણી જરૂર છે, આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે, એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાઈએ, એ મારી ખાસ વિનંતી છે। મારું નામ હરગુન ભંભાણી છે।